રાજ્યમાં હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે। આગામી 12 કલાક રાજ્યમાં વરસાદના એંધાણ છે। સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે। સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાનો છે। 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાનો છે। 7મી એપ્રિલે આવશે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ। હવામાન વિભાગે ચિંતા વધારતી કરી છે આગાહી। 7 એપ્રિલના રોજ કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ આગાહી। આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે। અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની વકી। સૌરાષ્ટ્રના ભેજવાળા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે। 7 થી 10 એપ્રિલ દરમિયાન પણ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓની સાથે કરા પડવાની પણ આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વધુ એક અસર જોવા મળશે। 15 એપ્રિલથી ગરમીમાં વધારો થવાની શક્યતા। 15 એપ્રિલથી હવામાન સાફ થવાનું શરૂ થશે। 20 એપ્રિલ પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે। બનાસકાંઠામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ડીસા, અમીરગઢ, કાંકરેજ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરમાં પડેલા ઘઉં અને વરિયાળી જેવા પાક પલળી ગયા હતા। પપૈયા જેવા બાગાયતી પાકમાં પણ મોટા નુકસાનની શક્યતાઓ છે અને ખેતરમાં લલણી કરેલો ઘઉંનો પાક જમીન પર પડતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ કમોસમી વરસાદ અને પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો અને ઇજારદારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।